નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું લોડ કર્વ અને લોડ ડ્યુરેશન કર્વ. તો લોડ કર્વ કેને કહેવાય કે જ્યારે પાવર સ્ટેશનની અંદર પાવર પ્રોડ્યુસ થાય છે ત્યાર પછી પાવર ડિસ્ટ્રીબ્યુટ થાય છે. આપણે સ્ટાર્ટ જે કરેલું ઇલેક્ટ્રિક પાવર જનરેશનમાં થર્મલ પાવર પ્લાન્ટમાં, તો પહેલું સ્ટાર્ટિંગ શું હતું આપણું કે પાવર જનરેશન પછી તો કે એનું ટ્રાન્સમિશન. હવે ટ્રાન્સમિશન થયા પછી એનું જે યુટિલાઇઝેશન થાય છે તો એ યુટિલાઇઝેશન કઈ રીતે કાઉન્ટ કરવું. ઘણી વખત એવું હોય છે કે અમુક પાવર પ્લાન્ટ છે તો એ જે જરૂરિયાત હોય છે એ એરિયાની આસપાસ એને ઇન્સ્ટોલ કરવામાં આવે છે જ્યાં મેક્સિમમ જરૂરિયાત હોય છે. અથવા તો કોઈ સિટીને તમે કમ્પેર કરી લ્યો કે કોઈ જુનાગઢ ધારો કે સિટી છે તો જુનાગઢ સિટીમાં પાવર પ્લાન્ટ છે તો જુનાગઢ સિટીનું કન્ઝમ્પશન કેટલું છે, જો એ ખ્યાલ પડી જાય તો પાવર પ્લાન્ટ કઈ રીતે આપણે ઓપરેટ કરવો એની આપણને ખ્યાલ રહે. જેમ કે દિવસની જો તમે વાત કરો તો દિવસમાં રાતના સમયમાં પાવરનું યુટિલાઇઝેશન કમ્પેરેટિવલી ઓછું હોય છે, જ્યારે દિવસમાં જો ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય છે તો ઇન્ડસ્ટ્રીયલ એરિયાને લીધે પાવર કન્ઝમ્પશન વધારે હોય છે. આ રીતના દિવસનું આપણે એનાલિસિસ કરીએ, એ જ રીતના એક વીકનું, એક મંથનું અને એક વર્ષનું એનાલિસિસ કરીએ તો પણ આપણને અલગ અલગ માહિતી મળશે. જેમ કે શિયાળા દરમિયાન પાવર કન્ઝમ્પશન ઓછું હોય છે, ઉનાળામાં વધારે પડતા એસી ચાલતા હોય છે તો પાવર કન્ઝમ્પશન વધી જાય છે. તો આના કારણે જો જેટલું કન્ઝમ્પશન વધતું હોય છે એટલે કે જેટલો લોડ વધતો હોય છે તો એ પ્રમાણે આપણે જો પાવર જનરેશનની વાત કરીએ તો એ ત્યાં ફ્યુઅલની આપણે એટલી જરૂરિયાત રહે છે. સપોઝ ઉનાળો આવતો હોય તો ઉનાળામાં આપણને ખ્યાલ રહે કે આપણે કોલસાનું પ્રમાણ વધારે રાખવું પડશે પાવર સ્ટેશનમાં, કારણ કે ઉનાળો આવવાની સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તો યુઝ થાય જ છે, પણ જ્યારે ઘરગથ્થુ વપરાશમાં જો આપણે વાત કરીએ તો એસીનો વપરાશ બધે વધી જાય છે, એટલે ત્યારે કોલસાનું પ્રમાણ આપણે જો થર્મલ પાવર પ્લાન્ટ યુઝ કરતા હોય તો વધારવો પડે છે. તો આ રીતના લોડ કર્વ છે ને એ આપણને શું આપશે કે સમયની સાથે કેટલો લોડ વપરાય છે, બરાબર. સમયની એક ગ્રાફ બનશે, એ ગ્રાફ આપણને આપશે કે કેટલા વાગે કેટલો લોડ યુઝ થાય છે, બરાબર. અને લોડ કર્વ પછી આપણે એના આધારિત લોડ ડ્યુરેશન કર્વ મેળવશું. લોડ ડ્યુરેશન કર્વ આપણને શું આપશે કે મેક્સિમમ લોડ કેટલો હતો, બરાબર, અને એમાંથી ઉતરતા ક્રમમાં આપણને લોડ ડ્યુરેશન કર્વ આપશે. જો અહીંયા આપણે રાખેલું છે કે લોડ કર્વ છે એ શું આપશે તો કે સમય સાથેનો લોડનો ફેરફાર, બરાબર. અને એના આધારિત આપણને જે લોડ ડ્યુરેશન કર્વ મળે છે એ શું આપે છે કે કેટલો લોડ કેટલા સમય માટે રહે છે, અને એ ઉતરતા ક્રમમાં. એટલે કે સપોઝ આપણે જોઈએ કે 1500 કિલોવોટ 10 કલાક માટે રહે છે અથવા તો 2 કલાક માટે રહે છે, તો એનો પણ એક યુટિલાઇઝેશન ફેક્ટર છે. સપોઝ આપણને ખ્યાલ પડે કે 4500 કિલોવોટ છે એ 2 કલાક માટે વપરાય છે આખા દિવસમાં, તો આપણે જે યુટિલાઇઝેશન કરવાનું છે એના આધારિત આપણે જે કાંઈ કોલસો મગાવવો છે, જે આપણું ફ્યુઅલ છે એનો આપણને ખ્યાલ રહે. ખાસ કરીને જે ડે વાઇઝ આપણે ગ્રાફ બનાવીએ છીએ એના પછી મંથ વાઇઝ ગ્રાફ બનાવીએ અને યરલી, તો આપણને ખ્યાલ પડે. ધારો કે યરલી ગ્રાફ હોય તો આપણને ખ્યાલ પડે કે ભાઈ માર્ચ અને એપ્રિલ છે તો માર્ચ અને એપ્રિલમાં મેક્સિમમ લોડ કન્ઝમ્પશન હશે, તો એમાં આપણને જે કિલોવોટમાં છે કે પર કિલોવોટ લોડ ડ્યુરેશન કહું શું આપશે કે 500 કિલોવોટ છે તો એ માર્ચ મહિનામાં વધારે વપરાય છે, બરાબર. જ્યારે આપણે યરલી વાત કરીએ તો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ ડેઇલી. આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં આપણને પૂછાય જ છે કે લોડ કર્વ ડ્રો કરો, બરાબર. તો આપણે પહેલા શરૂઆત કરીએ લોડ કર્વથી કે લોડ કર્વ શું છે. તો કોઈ પણ સમયે પાવર સ્ટેશનમાં કેટલો લોડ વપરાય છે એની માહિતી આપણને મળે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપણને આવું ટેબલ એક્ઝામમાં આપેલું હશે, જે આનો ક્વેશ્ચન પૂછાય છે. ક્વેશ્ચન પૂછાવાની ફોર્મેટ શું છે કે આપણને એક ટેબલ આપેલું હોય છે, એક વેલ્યુ આપેલી હોય છે. એ વેલ્યુ શું હોય છે તો કે સમયની સાથે કેટલો લોડ હોય છે, બરાબર. તો અહીંયા આપણને ખ્યાલ પડે કે 12 mn એટલે કે રાતના 12 એટલે કે દિવસના 12 ની શરૂઆત થઈ ગઈ છે, એટલે 12 થી સવારના 6 વાગ્યા સુધી કેટલો લોડ છે 500 કિલોવોટ. જો થોડુંક આને સમજવાનો પ્રયત્ન કરજો. આ શું છે ડેઇલી, એટલે કે એક દિવસનું લોડનું કન્ઝમ્પશન છે, એક દિવસ દરમિયાન કેટલો લોડ યુઝ થાય છે. તમે એવું ધારી લ્યો કે આ જુનાગઢ સિટીની વાત છે. જુનાગઢ સિટીની અંદર રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 500 કિલોવોટ યુઝ થાય છે.
આપણને શું આપ્યું છે, એક યુટિલાઇઝેશનનું ટેબલ આપ્યું છે, એના ઉપરથી આપણે લોડ કર્વ બનાવવાનો છે. ત્યાર પછી આપણને શું આપ્યું છે, સવારના 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી 1500 કિલોવોટ યુઝ થાય છે. ત્યાર પછી સવારના 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી 3500 કિલોવોટ યુઝ થાય છે. જેમ જેમ માણસો ઉઠે છે અને લાઇટ પંખા ચાલુ થતા હશે, એટલે પછી ઇન્ડસ્ટ્રીયલ એરિયા જેટલા યુનિટ સ્ટાર્ટ થતા હશે, તો એ પ્રમાણે કન્ઝમ્પશન વધતું જાય છે. હવે વાત કરો કે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી, બરાબર, સવારના 8 થી 12 વાગ્યા સુધી 3000, 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી 1000. જો આ સમયમાં આપણને વધારે મળ્યું છે 8 થી 12, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા સ્ટાર્ટ થઈ ગયો હોય છે, તો આપણને જે યુટિલાઇઝેશન મળે છે એ 3000 કિલોવોટનું મળે છે. એના આધારિત આપણને એ પણ ખ્યાલ પડે કે ક્યારેક આપણે સર્વિસ કરવાની હોય છે કે પ્લાન્ટમાં કોઈ મેન્ટેનન્સ હોય છે, તો કયા સમયે આપણે મેન્ટેનન્સ કરવું, મિનિમમ યુટિલાઇઝેશન હોય, કારણ કે એ પ્રમાણે આપણે એને આઉટપુટ આપવું પડે છે. એ જ રીતના જો 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી 1500 કિલોવોટ. હવે મેક્સિમમ આપણને ક્યારે મળે છે, સાંજના 6 થી 8. હવે આ સમય એવો છે કે ઇન્ડસ્ટ્રી પણ ક્યાંક ને ક્યાંક બંધ થવાનું, એટલે કે એની શરૂ તો હોય જ છે, પણ બંધ થવાની શરૂઆત કરતા હોય છે, શટડાઉન સ્ટાર્ટ થતું હોય છે, અને રાતના સમયમાં ઘરગથ્થુમાં બધે લાઇટ પંખા એસી સ્ટાર્ટ થઈ ગયા હોય છે, અથવા તો ટીવીની વાત કરીએ તો આ સમયમાં 6 થી 8ના ગાળા દરમિયાન મેક્સિમમ આપણને 45 કિલોવોટ મળે છે. ત્યાર પછી 8 થી 9ના ગાળા દરમિયાન 3000, 9 થી 11માં 1000 કિલોવોટ, અને 11 થી રાતના 12 વાગ્યા સુધી 500 કિલોવોટ. તો હવે આના આધારિત આપણે ગ્રાફ બનાવવાનો છે. તો મારી સાથે તમે પણ ગ્રાફ બનાવજો કે કઈ રીતના આપણે ગ્રાફ બનાવવાનો છે. આપણે શું કરવાનું છે કે એક્સ અક્ષ છે એના ઉપર આપણે સમય લેશું. રાતના 12 વાગ્યાથી બરાબર પાછું 12 વાગ્યા સુધીનું આપણે 24 કલાકનું 2-2 કલાકના કટકામાં આપણે ડ્રો કરશું. અને ત્યાર પછી આ ટાઈમ ડ્રો થઈ જાય ત્યાર પછી લોડ કર્વ, એટલે કે આ છે એ આપણે એક્સ અક્ષ ઉપર ડ્રો કરશું, અને લોડ જે છે કિલોવોટમાં એ આપણે વાય અક્ષ ઉપર ડ્રો કરશું. એટલે આ છે એ વાય અક્ષ કે જેમાં આપણે લોડ કર્વ, લોડ કિલોવોટમાં ડ્રો કરેલો છે, અને એક્સ અક્ષ ઉપર આપણે ટાઈમને ડ્રો કરશું. અહીંયા ખ્યાલ શું રાખવાનો છે કે આપણે આને પેલા 12 ભાગમાં ડિવાઈડ કરી દેવાનું છે, કારણ કે આપણે 24 કલાક ડ્રો કરવી છે, એટલે એને એક જે સ્ક્વેર હશે એમાં આપણે 2 કલાકનું ડ્યુરેશન રાખશું. એટલે 24 ભાગ્યા 2 કરો એટલે શું થાય, 12, બરાબર. એટલે 12 કલાકના આપણે અલગ ટુકડા કરશું. એટલે જો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12, એટલે 12 ભાગ આપણે કરી નાખ્યા છે. હવે આપણે આને ડ્રો કરીએ. જો લોડ કર્વ છે એ તમે કદાચ જીટીયુના પેપર જોશો તો જીટીયુનું એવું એકેય પેપર નહીં હોય કે જેમાં તમને લોડ કર્વ ના પૂછેલું હોય, બરાબર. લોડ કર્વ અને લોડ ડ્યુરેશન કર્વ પૂછેલું જ હોય છે. ઘણી વખત શું કરે છે એક્ઝામમાં કે લોડ કર્વ આપણને આપેલું હોય છે અને એના ઉપરથી લોડ ડ્યુરેશન કર્વ મેળવવાનું કહે છે, અને ઘણી વખત એવું કરે છે કે આપણને એના યુટિલાઇઝેશન ફેક્ટર મેળવવાનું કહે છે, અથવા તો મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે એ મેળવવાનું કહે. એટલે આમાં લોડ કર્વની અંદર ઘણા બધા પ્રશ્નો આવી શકે છે, પણ ખાસ લોડ કર્વને આપણે સમજવું પડશે કે લોડ કર્વ છે શું. એટલે તમે અત્યારે જુનાગઢ સિટી અથવા તો કોઈ પણ એક સિટીનું તમે વિચારશો કે ત્યાં પાવર યુટિલાઇઝેશન કઈ રીતના થતું હોય છે, તો એના આધારિત તમને પ્રેક્ટિકલી સમજાશે. કારણ કે લોડ કર્વના આધારે ઘણી બધા કેલ્ક્યુલેશન થતા હોય છે. કોઈ પણ તમે પ્લાન્ટમાં જાઓ એટલે એને લોડ કર્વ એનો ડિફાઇન જ હોય છે, કે જે એને એવરેજ જે ફ્યુઅલ લેવાનું હોય છે તો એનું પણ એને અંદાજિત ખર્ચ ખ્યાલ પડી જાય છે. આ આપણે ડ્રો કરી લીધું છે વર્ટિકલ અક્ષિસ. હવે આપણે ડ્રો કરીએ હોરિઝોન્ટલ અક્ષિસ. જો હોરિઝોન્ટલમાં કેટલું રાખેલું છે, આપણે 10 રાખેલી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. એ આપણે એટલા માટે રાખેલી છે, જો આ કેટલું ડ્રો કરવું એ આપણે પેલા વિચારવું પડશે. કારણ કે આ આપણે ડ્રો કરી લીધું છે, ચાલો 12, કારણ કે આપણને સમયની મર્યાદા ખબર છે 12. હવે આપણને પ્રશ્ન થાય કે વાય અક્ષ છે, તો વાય અક્ષમાં આપણે કેટલી લાઈન ડ્રો કરવી.
તો એ તમારે અહીંયા મેક્સિમમ લોડ જોઈ લેવાનો. મેક્સિમમ લોડ કેટલો છે? જો 500, 1500, 3500, 3000, 1000, 2000, 1500 ને 4500. એટલે મેક્સિમમ લોડ છે 4500. તો 4500 માટે આપણે 500 થી શરૂઆત કરીએ તો 500 500 ના એક સ્ક્વેર રાખીએ તો આપણે કેટલા સ્ક્વેર જોશે તો એ પ્રમાણે ગણતરી કરવાની. જો 500, પછી 1000, અહીંયા આવશે 1500, ત્યાર પછી 2000, ત્યાર પછી 2500, 3000, 3500, 4000 અને આ 4500. બરાબર. એટલે મેક્સિમમ લોડ છે એ અહીંયા આવી ગયો 4500 અને આ એક એક્સ્ટ્રા 5000. એટલે આ રીતના તમારે પેલા જે વાય એક્સિસ છે તો વાય એક્સિસ નું કેલ્ક્યુલેશન કરવું પડશે કે આપણે વાય એક્સિસ ઉપર કેટલા કિલોવોટ રાખવાના છે. તો આ રીતના આપણને ખ્યાલ પડે કે આપણે 10 ભાગ કરવા પડશે. હવે આપણે આ હોરિઝોન્ટલ લાઈન છે બરાબર, એ એક્ઝેક્ટ પેરેલલ આવે એ ખાસ જોવું. તમે નોટબુકમાં ડ્રો કરતા હશો તો તમારે આની લાઈન આપેલી જ હશે. એટલે હોરિઝોન્ટલ એટલે કે આડી લાઈનો હશે, તમારે ખાલી ઊભી લાઈન બનાવવાની રહેશે. ખાસ પ્રયત્ન એવો કરવાનો કે સ્ક્વેર ફોર્મમાં રહીએ. બરાબર. એટલે જેટલી સ્પેસ જે બે હોરિઝોન્ટલ લાઈનમાં આપેલી છે તમારી નોટબુકમાં, તો જ્યારે વર્ટિકલ લાઈન બનાવો છો તો એ પ્રમાણે જ એની સ્પેસ રાખવી. અને આમ જોવા જાવ તો 12x12 નો તમે મેટ્રિક્સ બનાવશો તો પણ ચાલશે. દરેકમાં તમારે એ રીતનું સેટ કરવાનું રહેશે. એટલે અહીંયા ડ્યુરેશન કેટલું રાખવું છે એ ખાસ જોઈ લેવાનું. એના આધારિત જ આપણે ડ્રો કરશું. ચાલો હવે અહીંયા આપણે શું કરશું તો કે 2-2 કલાકનો ગાળો રાખીએ છીએ. એટલે કે 12, પછી 2 અને આ હશે AM, પછી 4, 6, 8, 10 અને 12. આ શું થયું? બપોરના 12 વાગ્યા સુધીનું. ત્યાર પછી હવે શું થશે તો કે 2 વાગ્યાનું આ PM, 4, 6, 8, 10 અને પાછું 12 વાગ્યા સુધીનું અહીંયા આવી ગયા. બરાબર. એટલે આ એક ડ્યુરેશન થઈ ગયું. હવે આપણે જોવાનું છે કે આપણે આનું લોડ કર્વ કઈ રીતના ડ્રો કરવાનો. તો એના માટે અહીંયાથી આપણે શરૂઆત કરીએ 12 થી 6. એટલે કે 12 વાગ્યાથી 6 વાગ્યા સુધીનું ડ્યુરેશન. એટલે એ કેટલું થયું તો કે આ રાતના 12 વાગ્યાથી આ 6 વાગ્યા સુધીનું ડ્યુરેશન થયું. હવે એ ડ્યુરેશનમાં લોડ કેટલો છે તો કે 500 કિલોવોટ. બરાબર. એટલે 12 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં લોડ છે 500 કિલોવોટ. એટલે આ થયું 500 કિલોવોટ. એટલે અહીંયાથી આપણે અહીંયા પહોંચી જશું. આ 12 થી 6 સુધી આપણને કયો ગ્રાફ મળશે? અહીંયા સુધીનો. હા. એટલે આને આપણે આ રીતના હાઇલાઇટ કરી દઈએ. 12 થી 6 વાગ્યા સુધી 500 કિલોવોટનો આપણને ગ્રાફ મળે છે. હવે આપણે જોઈએ કે 6 થી 7 વાગ્યા સુધી, એટલે કે અહીંયાથી 7 એટલે કે અડધું થશે, કારણ કે આ 2 કલાકનું ડ્યુરેશન છે. 6 થી 7 વાગ્યા સુધી કેટલું લોડ મળે છે તો કે 1500 કિલોવોટ. એટલે આપણે અહીંયાથી જવાનું છે 1500 એટલે કે અહીંયા. બરાબર. એટલે આપણે આવશું અહીંયાથી સ્ટાર્ટ થશે, કારણ કે જ્યાં ગ્રાફ પૂરો થયો છે 6 વાગ્યાથી, 6 થી હવે જ્યાં 1500 એ સ્ટાર્ટ થાય છે, આ 6 થી 6 તો કોમન છે, પણ ક્યાંથી તો કે 500 થી 1500 સુધી. એટલે આપણે મૂવમેન્ટ ક્યાંથી થશે તો કે આ 500 કિલોવોટ થી 1500 કિલોવોટ સુધી. બરાબર. અહીંયા લગીનનું આ કમ્પ્લીટ મૂવમેન્ટ હશે આપણું. એટલે એને આપણે આ રીતે દર્શાવીએ. હવે ત્યાંથી કેટલું ચાલવાનું છે? 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી. એટલે 6 થી 7 અહીંયા સુધી. આટલો આપણને ગ્રાફ મળ્યો 6 થી 7 વાગ્યા સુધીનો. કેટલો તો કે 1500 કિલોવોટ. હવે આપણે જોઈએ 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી કેટલું મળે છે આપણને ગ્રાફ તો કે 3500 કિલોવોટ. એટલે 7 અહીંયા આપણે 7 વાગે જ પૂરું થયું હતું. એટલે 7 થી 8 એટલે 1 કલાકનું ડ્યુરેશન છે. ત્યાં સુધી કેટલું મળે છે તો આપણને 3500. એટલે હવે આપણે અહીંયા વાય એક્સિસ ઉપર 3500 ક્યાં છે તો કે અહીંયા જોવું. એટલે આ 3500 થી આપણે આ હોરિઝોન્ટલ ચાલશું ને અહીંયાથી વર્ટિકલ. એટલે આપણે અહીંયા ભેગા થશું.
જે પોઈન્ટે એન્ડ થયું છે બરાબર, બીજો પોઈન્ટ છે ત્યાં સુધીનું કન્ટિન્યુઅસ લાઈન આવશે અને આ લાઈન વર્ટિકલ હશે, કારણ કે અહીંયા કન્ટિન્યુટી છે. જો 6 થી 6 આ 7, 12, 5, 8, 9 અને 11 એટલે એ કન્ટિન્યુટી છે, એટલે લાઈન જે આવશે એ વર્ટિકલ આવશે. એટલે આપણે હવે ખાલી એટલું જ જોવાનું રહીએ કે આ 1500 છે બરાબર, તો 1500 થી પછીનું મુવમેન્ટ કેટલું છે, તો કે 3500 સુધીનું. એટલે આ 1500 થી બાકીનું મુવમેન્ટ છે આ 3500 સુધીનું, એટલે અહીંયાની લાઈન સીધી અહીંયા જ આવી જશે. એટલે હવે આપણે સીધી ટ્રીક શું યુઝ કરશું કે જે 1500 થી એના પછીનો જે જમ્પ હશે ત્યાં વર્ટિકલ લાઈન જ સીધી ડ્રો કરી નાખશું. એટલે સીધા આપણે 1500 થી 3500 આવી જશું. એટલે આપણી પાસે આ લાઈનને આપણે હાઇલાઇટ કરીએ. ચાલો હવે ત્યાંથી ક્યાં સુધી જવાનું છે, તો કે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી, એટલે કે 1 કલાક, એટલે અહીંયા સુધીનું. ચાલો હવે આપણે શું કરીએ છીએ, તો કે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી કેટલું છે, તો કે 3000, એટલે કે 3500 થી જમ્પ ક્યાં થશે, 3000 ઉપર જમ્પ કરવાનું થશે. એટલે આ 3500 થી સીધું પહેલા આપણે જમ્પ કરી દઈએ આ 3000 સુધી. હવે 3000 કેટલા વાગ્યા સુધી 3000 રહેશે, તો કે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી. એટલે આપણે અહીંયા 8 વાગ્યા સુધી તો હતા જ બરાબર, 12 વાગ્યા સુધી એટલે કે અહીંયા સુધી 3000, એટલે કે આ 3000 કિલોવોટ આપણને મળે છે 12 વાગ્યા સુધી. ક્યાંથી, તો કે 8 વાગ્યાથી. ત્યાર પછી શું છે, તો કે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી કેટલું છે, તો કે 1000. એટલે અહીંયા આપણે જમ્પ ક્યાં કરશું, 3000 થી સીધા 1000 ઉપર જમ્પ કરશું. એટલે કે આ 3000 થી સીધા અહીંયા 1000 ઉપર આપણે જમ્પ કરશું. એટલે આપણે અહીંયા આવશું બરાબર. એટલે આ પોર્શનને આપણે હાઇલાઇટ કરીએ. જો આ ડ્રો કરવાની એક ટ્રીક છે કે આપણે ક્યાંથી જમ્પ કરવું, આપણે હંમેશા કિલોવોટથી કિલોવોટમાં જમ્પ કરવાનું, એટલા માટે આપણને સીધું વેલ્યુ જ મળે. એટલે હવે આપણે 1000 આવી ગયા છીએ. હવે આપણે ક્યાં જવાનું છે, તો કે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી. એટલે 12 વાગ્યા સુધી તો હતા જ આપણે, અહીંયા 2 વાગ્યા સુધી, એટલે કે આ 2 કલાકનું ડ્યુરેશન આવશે. જો આ રીતનું આ 2 કલાકનું ડ્યુરેશન પૂરું થયું. ત્યાર પછી 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી કેટલું છે, તો કે 2000 કિલોવોટ. એટલે આપણે 1000 થી જમ્પ ક્યાં કરવાનું છે, 2000 કિલોવોટ. એટલે પહેલા આપણે જે આ 1000 ની વેલ્યુ છે ત્યાંથી આપણે 2000 ઉપર જમ્પ કરશું, એટલે કે અહીંયા. એટલે આ વેલ્યુ એ આપણે જમ્પ કરશું. આ 2000 આવી ગયું. હવે કેટલા વાગ્યા સુધી, તો કે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી. 2 વાગે તો છીએ જ આપણે. હવે કેટલા વાગ્યા સુધી, 5, એટલે કે અહીંયા 4 અને 6 ની વચ્ચે 5 વાગ્યા સુધી, એટલે અહીંયા. આ થયું 5 વાગ્યા સુધીનું કેટલું, તો કે 2000 બરાબર. 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી આપણને 2000 કિલોવોટ લોડ મળે છે. હવે આપણે જોઈએ કે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી કેટલું, તો કે 1500. એટલે હવે આપણે સીધા જમ્પ કરશું 2000 થી 1500 ઉપર. એટલે 2000 ઉપર આપણે છીએ, અહીંયા 1500 ઉપર જમ્પ કરવાનું છે, એટલે અહીંયા આવશું. આ કહું જો આ જે હાઇલાઇટિંગ પોર્શન છે એ અંદરની સાઈડ હાઇલાઇટ કરવાનું છે બરાબર. ઘણી વાર કન્ફ્યુઝન હોય છોકરાને કઈ બાજુ હાઇલાઇટ કરીએ, કારણ કે એનું ટેકનિકલ રીઝન છે. જ્યારે આપણે લોડ ફેક્ટર મેળવશું અથવા તો એવરેજ લોડ મેળવશું તો એ હંમેશા લોડની નીચેનો એરિયા જે છે બરાબર, કવની નીચેનો એરિયા, એનું ક્ષેત્રફળ મેઝર થતું હોય છે. એટલે આ હાઇલાઇટિંગ પોર્શન છે અંદરની સાઈડ રહેવું જોઈએ બરાબર, બહારની સાઈડ નહીં. એટલે એ એક ટેકનિકલ વસ્તુ છે, એટલે ખાસ મગજમાં રાખવાની. હવે આપણે જોઈએ 2000 થી 1500 સુધી. એટલે આ 2000 થી આપણે 1500 સુધી જમ્પ કર્યું છે. હવે કેટલી વાગ્યા સુધી, તો કે 5 થી 6 વાગ્યા સુધી 1 કલાક માટે 1500 કિલોવોટ રહેશે. એટલે અહીંયા આ 5 તો છે જ, આ 6 વાગ્યા સુધી, એટલે કે આ પોર્શન. આ 1 કલાક સુધી કેટલું રહેશે, તો કે 1500 કિલોવોટ. હવે ત્યાર પછી ક્યાં જમ્પ કરશું આપણે, તો કે 1500 થી સીધા 4500 એ. એટલે અહીંયા 1500 એ છીએ આપણે અને 4500 એટલે અહીંયા જમ્પ કરવાનું છે.
જે પોર્શન છે જો અંદર છે એટલે આ જે લાઈન ડ્રો કરીએ છીએ એ અંદર રાખવાની એટલે આપણને ટેકનિકલ રહીએ બરાબર. આ એક લોજિકલ વસ્તુ છે કે કોઈ તમારો એક્ઝામિનર ગ્રાફ જોવે તો એને ખ્યાલ પડી જાય કે આ છોકરાને ટેકનિકલી ગ્રાફ સાચો છે બરાબર. બાકી લાઈન બહાર રાખો તો કે ખોટું ન પડે, પણ જે લાઈન અંદર રાખો તો તમે ટેકનિકલી સાચો ગ્રાફ ડ્રો કર્યો કહેવાય. એટલે આ 4500 સુધી આપણે લઈ ગયા છીએ. રાખવાનું છે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી. એટલે 6 વાગ્યાનો ગ્રાફ થી 8 એટલે કે સુધી મેક્સિમમ 4500 સુધીનો આપણને ગ્રાફ મળે છે. અહીંયા 8 વાગ્યા સુધી આપણે ક્યાં જમ્પ કરશું તો 4500 થી આપણે જમ્પ કરશું સીધા 3000. 3000 એટલે કે 4500 થી 3000 ક્યાં આવશે તો કે અહીંયા. એટલે અહીંયા સુધી આ જમ્પ થશે. એટલે પહેલા આપણે જે વાય એક્સિસ છે ત્યાં જમ્પ કરી દઈએ એટલે આ પોર્શનને આપણે પાછો જે હાઇલાઇટ અંદરની સાઈડ હાઇલાઇટ કરશું. જો અહીંયા આ 3000 ગ્રાફ આવી ગયો છે. હવે કેટલી કલાક તો કે 1 કલાક 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી 3000 કિલોવોટ રહે છે. એટલે કે આ 8 થી 9 એટલે કે અહીંયા સુધી 9 વાગ્યા સુધી કેટલું રહેશે તો કે 3000 કિલોવોટ. ત્યાર પછી આપણે આ 3000 પછી ક્યાં જમ્પ કરશું સીધા 1000 એટલે કે અહીંયા સીધું જમ્પ થશે. એટલે આ વર્ટિકલ લાઈન અંદરની સાઈડ આપણું પ્રોજેક્શન હશે, કારણ કે એરિયા છે એ કર્વની નીચેનો એરિયા આપણે કન્સિડર કરવાનો હોય છે એટલા માટે બરાબર. એટલે આપણું જમ્પ ક્યાં થયું તો કે 1000. એટલે 3000 થી આપણે જમ્પ કર્યા 1000 કિલોવોટે. અને કેટલા વાગ્યા સુધી આટલો વોલ્ટેજ વોટ રહેશે તો કે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી. એટલે કે આ 9 વાગ્યાનો સમય છે 9 થી 11 એટલે કે 10 અને 12 ની વચ્ચે. આ પોર્શનને આપણે હાઇલાઇટ કરીએ. એટલે 9 થી 11 વાગ્યા સુધી કેટલો વોલ્ટેજ વોટ રહે છે તો કે 1000 કિલો વોટ બરાબર. આ કન્ઝમ્પશન દર્શાવે છે આપણને. હવે 1000 કિલોવોટ પછી ક્યાં જમ્પ કરશું આપણે તો કે 500 કિલોવોટે એટલે કે અહીંયા. એટલે આપણે અહીંયાથી અહીંયા જમ્પ કરશું આ અંદરનો એરિયા. અને ઓબ્વિયસલી આ કેટલા વાગ્યા સુધી તો કે 12 વાગ્યા સુધી રહેશે એટલે કે અહીંયા 1 કલાક બરાબર. એટલે આ આખો કર્વ બની ગયો છે બરાબર. આને કહેવાય લોડ કર્વ. લોડ કર્વ થી આપણને શું માહિતી મળશે હવે કે સમયની આધારે જો સમયની સાથે લોડનો ફેરફાર એટલે કે 12 વાગ્યાથી 6 વાગ્યા સુધી જે આ ગ્રાફ હતો. હવે આપણને એમ થાય કે આના કરતાં આ સરળતાથી સમજાઈ જાય, વાત સાચી છે. પણ જ્યારે લોડ ડ્યુરેશન કહું અને જ્યારે આપણે એનાલિસિસ કરવું હોય છે ત્યારે આંકડા ઉપરથી આપણને સમજાય નહીં. જ્યારે ગ્રાફ ઉપરથી આપણને ઇઝીલી અહીંયા મેં તમને કીધું હોય, જો હું તમને સિમ્પલ ટેકનિક કહું કે કઈ રીતના લોડ કહું છે એ બેટર છે. હવે આ ટેબલ આપેલું હોય, ટેબલમાં હું તમને કહું કે મેક્સિમમ લોડ કેટલો છે જોવું જોઈએ. એટલે તમારે જોવું પડશે. અને આ વેલ્યુ હજી તો ઓછી છે, વધારે વેલ્યુ હશે તમે મેક્સિમમ લોડ કઈ રીતના મળશે. જ્યારે અહીંયા તમને પૂછવું હોય કે મેક્સિમમ લોડ કેટલો છે સીધું તમારું ધ્યાન અહીંયા પડશે એટલે કે 4500 4500. તો આ ફાયદો છે લોડ કર્વનો. હવે આ જ રીતે લોડ ડ્યુરેશન કર્વનો પણ બેનિફિટ છે કે જે આના ઉપરથી આપણે કાઉન્ટ કરશું કે કઈ રીતના લોડ ડ્યુરેશન કર્વ આવે છે. એટલે કે સમયની સાથે કેટલા વાગ્યા સુધી કેટલો સમય રહ્યો છે. હવે આપણે એમ જોવું હોય કે 500 કિલોવોટ છે તો એ કેટલો ટાઈમ રહ્યો છે. જો આમાં કોઈ લોડ રિપીટ થાય છે જોવું જોઈએ તમે, કોઈ લોડ રિપીટ થાય છે તો કે હા. જો 3000 કિલોવોટ છે તો 3000 કિલોવોટ અહીંયા 4 કલાક સુધી રહેલો છે. આ એક ડ્યુરેશન છે એ 2 કલાકનું છે. એટલે અહીંયા આ 3000 કિલોવોટ આપણે વાત કરીએ તો અહીંયા આ 2 કલાક અને આ 2 કલાક એટલે 4 કલાક અહીંયા અને 1 કલાક અહીંયા. એટલે ટોટલ 5 કલાક માટે 3000 કિલોવોટ આપણને જરૂરિયાત રહે છે. આ છે લોડ ડ્યુરેશન કહું. એવી જ રીતના તમે 500નો ટોટલ કરશો કે 500 કિલોવોટ આપણે જોવું હોય કે દિવસ દરમિયાન 500 કિલોવોટ છે તો કયા સમયે 500 કિલોવોટ જ જોઈએ છે. તો આપણને પ્રોડક્શનનો પણ ખ્યાલ પડે. તો 500 કિલોવોટનો અહીંયા આપણે જોઈએ તો આ કેટલું થશે 6 અને ત્યાર પછી આ 1 એટલે 7 કલાક
આખા દિવસની હોય તો 24 કલાકમાંથી 7 કલાક છે એ 500 કિલોવોટ જોઈએ છે. એ રીતના તમે અહીંયા જો 1000 કિલોવોટ, તો આ 2 કલાક આ અને 2 કલાક આ, એટલે કે 4 કલાક. 4 કલાક માટે આપણે 1000 કિલોવોટની જરૂરિયાત પડશે. તો આને કહેવાય લોડ ડ્યુરેશન કહું, કે જે આપણને કલાકના આધારિત કિલોવોટમાં આપણને આઉટપુટ, એટલે કે આપણને સમજણ આપે છે કે ગ્રાફ દર્શાવે છે કે કેટલા કલાક માટે તમારે કેટલો લોડ જરૂરી છે. અને લોડ કર્વ જે છે આ, એ આપણને શું આપે છે કે કેટલા સમય માટે કેટલો લોડ રહે છે. બરાબર, આપણને લાઈવ આઉટપુટ આપે છે. હવે આપણે આમાં જોઈએ કે આપણે એવરેજ લોડ મેળવવો છે, બરાબર, એવરેજ ડિમાન્ડ મેળવવી છે, તો એ કઈ રીતે મળે? તો એવરેજ ડિમાન્ડ આપણને કઈ રીતના મળશે? તો કે કર્વની નીચેનો એરિયા ડિવાઈડ બાય બેઝ. એટલે કર્વની નીચેનો એરિયા એટલે આપણે આ એરિયાની વાત કરવામાં આવેલી છે. જો આ જે આખો એરિયા છે, અહીંયા આપણે હાઇલાઇટ કરીએ એટલે આપણને આખો એરિયાને ખ્યાલ આવે. આ આખો એરિયા છે એ કર્વની નીચેનો એરિયા છે. એટલે શું ઇક્વેશન છે? આપણે એવરેજ ડિમાન્ડ મેળવવી છે કે આ આખો લોડ કર્વ છે. તો હવે લોડ કર્વના બેનિફિટ શું છે? તો બેનિફિટમાં પહેલું બેનિફિટ શું છે? તો કે કોઈ પણ સમયે આપણને પાવર સ્ટેશન પર કેટલો લોડ છે એ ખ્યાલ પડે. કોઈ પણ સમયે આપણે જોવું હોય કે ભાઈ 10 વાગે કેટલો લોડ છે, કારણ કે એ તમે આમાં નહીં જોઈ શકો. ઇઝીલી જોવું હોય તો આપણે 10 વાગે કેટલો લોડ છે, તો કે 10 વાગે 3000 કિલોવોટનો લોડ છે. કોઈ પણ સમયે આપણે કેટલા કિલોવોટ છે એ જોઈ શકીએ છીએ. બીજો ફાયદો શું છે? તો કે લોડ કર્વનું જે પીક વેલ્યુ છે એ મેક્સિમમ લોડ દર્શાવે છે, જે આપણે અહીંયા વાત કરેલી. પીક વેલ્યુ એટલે કે અહીંયા આની પીક વેલ્યુ 4500 છે, તો એ શું દર્શાવે છે? મેક્સિમમ લોડ. એટલે ઇઝીલી આપણને જોઈને સમજાઈ જાય છે. કારણ કે આ ઘણી વખત ગ્રાફિકલી પ્રેઝન્ટેશન છે, તો જે વર્કર્સ હોય છે ઇન્ડસ્ટ્રીમાં એને પણ ઇઝીલી સમજાઈ જાય છે, કે જેને આ ટેબલ અથવા તો વાંચવાનો ખ્યાલ ન પડતો હોય ઇઝીલી, તો એને ગ્રાફિકલી સરળતાથી સમજાઈ જાય છે. ત્યાર પછી વાત કરીએ કે કર્વની નીચેનો એરિયા છે એ શું દર્શાવે છે? તો કે જનરેટ થયેલા યુનિટ. એટલે કે જે આ એરિયા આપણે ફાઇન્ડ કરશું, કર્વની નીચેનો એરિયા, એ શું દર્શાવશે? કે કેટલા યુનિટ જનરેટ થયા છે. એટલે હવે આપણે જો અહીંયા એવરેજ જે ડિમાન્ડ મેળવવાની છે તે કઈ રીતે મેળવશું? તો કે કર્વની નીચેનો એરિયા ડિવાઈડ બાય બેઝ. બેઝ એટલે કે આ ટાઈમ લાઈન. આ ટાઈમનો જે ગ્રાફ છે એ કેટલો છે? તો કે 24 અવર્સ. બરાબર, એટલે આ બેઝ છે એ શું થશે? આપણો જ્યારે દિવસની વાત કરતા હોય ડેઈલી માટે, તો એ 24 કલાક થશે. અને ટોટલ યુનિટ કર્વની નીચેનો એરિયા એટલે કે જો અહીંયા આપણને કીધેલું છે કે કર્વની નીચેનો એરિયા શું દર્શાવે છે? યુનિટ. એટલે કર્વની નીચેનો એરિયા આપણે મેળવશું અને એના ડિવાઈડ બાય આપણે બેઝ કરશું. તો આપણે સ્ટાર્ટ કરીએ કે આ એરિયા કેટલો થશે? તો કે એરિયા મેળવવાનું સૂત્ર શું છે? તો કે આ જે લંબાઈ છે ગુણ્યા પહોળાઈ. કોઈ પણ રેક્ટેન્ગ્યુલર એટલે કે લંબચોરસની વાત કરીએ કે આ લંબચોરસ છે, બરાબર, આપણે આ લંબચોરસનો એરિયા મેળવવો છે. જોવું, આ લંબચોરસનો એરિયા મેળવવો છે, તો આ કેટલી લંબાઈ છે? તો કે 6. અહીંયા આ કેટલું છે? તો કે 500. બરાબર, તો આ 500 ગુણ્યા 6, એટલે એ આપણને અહીંયા વેલ્યુ મળશે. આપણે શું મેળવીએ છીએ? ટોટલ યુનિટ. એટલે આપણે અહીંયા લખીએ ટોટલ યુનિટ. હવે ટોટલ યુનિટ આપણે મેળવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો પેલા શું કરશું? તો કે 500 ગુણ્યા 6 પ્લસ, જો આનો એરિયા આપણને મળી ગયો, કારણ કે લંબચોરસનું સૂત્ર શું છે આપણને ખ્યાલ છે. આપણે આ રીતના વાત કરીએ, બરાબર, એલ અને બી, તો એનો એરિયા આપણે મેળવતા હોય, એરિયા એ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ બી. બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે અહીંયા 500 ગુણ્યા 6. પછી તો કે હવે આની વાત કરવામાં આવે તો આ કેટલું થશે? તો કે 1500 એને ગુણ્યા કેટલું? તો કે આ સ્ક્વેર બનશે. ત્યાં જો આ સ્ક્વેર, આ ચોરસમાં આ લંબાઈ કેટલી છે? તો કે 1.
આ ટોટલ કેટલું છે 1500, એટલે 1500 અને 1 નું આપણે લંબચોરસ બને છે, તો એ કેટલું થશે તો કે 1500 ગુણ્યા 1. એટલે આ જે તમને આઉટપુટ મળ્યું પછી પ્લસ, હવે આપણે બીજો કયો સ્ક્વેર થશે તો કે આ, તો કે એમાં કેટલું છે તો કે 3500 અને આ કેટલું છે તો કે 1, એટલે શું થશે 3500 ગુણ્યા 1 પ્લસ આ ડ્યુરેશન કેટલું છે તો કે 3000, 3000 ગુણ્યા આ કેટલું થશે તો કે 2 ને 2 4, એટલે કે 3000 ગુણ્યા 4 પ્લસ હવે આ ડ્યુરેશન ની વાત કરીએ તો અહીંયા કેટલું છે તો કે 1000 અને આ કેટલું છે તો કે 2, એટલે કે 1000 ગુણ્યા 2, કારણ કે આ જે થશે એ કેટલું થશે 1000, એટલે આ ચોરસ નો આપણે ક્ષેત્રફળ મેળવશું એટલે કેટલું થશે 1000 થઈ જશે. જો અહીંયા એક એક સ્ક્વેર ના આપણને આ જે આપણે મેળવ્યું હતું જો આની પહેલા, બરાબર, પછી આપણે આનું મેળવ્યું હતું એટલે આ આખો એરિયા થઈ ગયો, એના પછી આ, એટલે એક એક સ્ક્વેરમાં આને ડિવાઈડ કરી અને એનું આપણે એક એક લંબચોરસનો એરિયા મેળવીએ છીએ અને પછી એને એડ કરીએ છીએ. એટલે આનું કેટલું થશે તો કે 1000 ગુણ્યા 2, એટલે આપણે અહીંયા લખીએ 1000 ગુણ્યા 2 પ્લસ હવે અહીંયા આવી જાય તો આ કેટલું છે તો કે 2000, એને ગુણ્યા કેટલું થશે તો કે આ 2 ને 1 3, જો આ 2 નું છે અને આ અડધું એટલે કે 1, કારણ કે આખે આખા બ્લોક છે એક એક ચોરસી 2 કલાકના છે, એટલે આ 1 કલાક અને આ 2 કલાક એટલે 3 કલાક, અને આ કેટલું થયું તો કે 2000, એટલે અહીંયા કયો સ્ક્વેર બનશે તો કે આ સ્ક્વેરની વાત છે, એટલે કે 2000 ગુણ્યા 3. એક વખત આ સમજાઈ જાય પછી આવી રીતના ડ્રો કરવાની જરૂર નથી, સીધા જ તમે ડ્રો કરી શકશો. હવે અહીંયા કેટલું છે તો કે 1500 ગુણ્યા 1 પ્લસ 1500 ગુણ્યા 1 પ્લસ આ 1500 નું થઈ ગયું છે, પછી આવશે 4500 એને ગુણ્યા 2, 4500 ગુણ્યા 2 પ્લસ અહીંયા કેટલું આવ્યું છે તો કે 3000 એને ગુણ્યા 1, 3000 ગુણ્યા 1, અને ત્યાર પછી અહીંયા કેટલું આવે છે તો કે 1000 ગુણ્યા 2 પ્લસ છેલ્લે કેટલું આવે છે તો કે 500 ગુણ્યા 1. બરાબર, એટલે આ ટોટલ યુનિટ આવશે. આઈ થિંક વધારે આપણે ગણતરીમાં ટાઈમ નો વેસ્ટ કરીને 44000 જેટલા આવે છે. આપણને વેલ્યુ મળે છે 44000. એટલે આ ટોટલ જે યુનિટ છે એ કેટલા થયા છે 44000. હવે આપણે શું કરવાનું છે તો કે એવરેજ લોડ મેળવવાનું છે, એટલે કે 44000 ડિવાઈડ બાય 24, એટલે આ તમે કેલ્ક્યુલેશન કરશો એટલે એ તમને મળશે 1833.3 કિલોવોટ. 1833.3 કિલોવોટ. આ જે થયું છે આ શું થયું છે એવરેજ ડિમાન્ડ 1833, એટલે કે નિયર અબાઉટ 1500 થી 2000 ની વચ્ચે, આ બે ની વચ્ચે, બરાબર. 1833 એટલે આ 1500 થી અહીંયા ક્યાંક આવશે, બરાબર. 1833.3 કિલોવોટ. એટલે આમ જોવા જાય તો આ જે બનશે આ શું થશે એવરેજ ડિમાન્ડ. એવરેજ ડિમાન્ડ કેટલી છે તો કે 1833 કિલોવોટ એ એવરેજ ડિમાન્ડ છે. હવે આપણે લોડ ફેક્ટર મેળવવું હોય તો શું થશે, એનું સૂત્ર, લોડ ફેક્ટરનું સૂત્ર તો કે સિમ્પલી એવરેજ ડિમાન્ડ છે એને ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ, અથવા તો ટોટલ યુનિટ ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ મલ્ટીપ્લાય બાય 24. પણ ટોટલ યુનિટ ડિવાઈડ બાય 24 છે એ
આપણે અહીંયા મેળવી લીધું છે એને એવરેજ ડિમાન્ડ કીધી છે, એટલે આને આપણે એમ પણ કહી શકીએ કે એવરેજ ડિમાન્ડ ડિવાઈડ બાય મેક્સિમમ. એટલે એવરેજ ડિમાન્ડ આપણને મળી ગઈ છે, મેક્સિમમ કેટલું છે તો કે 4500. એટલે કે લોડ ફેક્ટર આપણે લેવા જઈએ, લોડ ફેક્ટર, તો એવરેજ ડિમાન્ડ છે 1833.3 અને મેક્સિમમ છે 4500, બરાબર. એટલે અને મલ્ટીપ્લાય બાય 100, એટલે લોડ ફેક્ટર આપણને મળશે 40.74. એટલે આ થયું લોડ ફેક્ટર. તો આ રીતના લોડ કર્વની અંદર આ કેલ્ક્યુલેશન તમે કરજો. બુકમાં એકાદ એક્ઝામ્પલમાં કદાચ વેલ્યુ ખોટી છે, બાકી બધા એક્ઝામ્પલ સાચા છે, પણ આપણે ગણતરી આપણી રીતે કરવાની છે. બુકમાં ક્યાંય ભૂલ હોય તો એ સુધારી, અને ખાસ જે આપણને એક્ઝામ્પલ આપેલા છે તો એ જે સ્વાધ્યાયમાં આપેલા છે એક્ઝામ્પલ એ પણ ગણવાના છે. દરેકમાં આપણને ટેબલ આપેલું હશે, બરાબર. તો ટેબલના આધારે આપણે શું કરવાનું છે કે એનો લોડ કર્વ બનાવવાનો છે. લોડ કર્વ બનાવ્યા પછી શું કરશું આપણે તો કે એનું એવરેજ ડિમાન્ડ જે છે એ મેળવશું અને ત્યાર પછી લોડ ફેક્ટર મેળવશું, બરાબર. તો આ જે મેથડ છે એ ખૂબ જ સરળ છે, તમારે 2 થી 3 વાર પ્રેક્ટિસ કરવી પડશે. અને જીટીયુની એક્ઝામમાં લોડ કર્વ હંમેશા પૂછાય છે, અથવા તો લોડ ડ્યુરેશન કર્વ પૂછાય છે. આ બેમાંથી એક હોય જ છે. એટલે આની પ્રેક્ટિસ તમારે ખૂબ કરવાની છે. ખૂબ ખૂબ આભાર.